तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છે। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો હાલની અંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। એમ કહેવાય કે સેતુ વસાવા એક દિવસ માટે છૂટીને આવવાના છે દોસ્તો। તો શું હકીકત છે આપણા વિડિયોમાં બતાવવાના છે દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો વિડિયો કરી છે શરૂ। તો હાલ તમને ખબર જ હશે કે સેતુ વસાવા 20 દિવસથી જેલમાં છે દોસ્તો। ત્યારે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। એક દિવસની રજા મળી શકે છે દોસ્તો। તો દોસ્તો કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે અને 7 જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે સેતુ વસાવા પણ છૂટીને એક દિવસ માટે આવી શકશે દોસ્તો। વસાવા એમ કહેવાય છે કે હાલની અંદર ચૂંટણી લડશે એવું આદિવાસી સમાજનું કહેવું છે। તો તમારે શું કહેવું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો। તો સેતુભાઈ વસાવા ચૂંટણી જીતશે કે મનસુખભાઈ વસાવા જીતશે એ પણ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં દોસ્તો। તો તમને ખબર જ હશે કે કરશનદાસ બાપુનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર। તો કરશનદાસ બાપુએ આકલો કર્યો છે દોસ્તો, આદિવાસી સમાજ એક થાયજો અને આ જગ્યાએ એમ કહેવાય છે કે ચૂંટણી લડવાની છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં દોસ્તો। તો તમને ખબર જ હશે કે સેતુ વસાવા એમ કહેવાય છે કે 20 દિવસથી જેલમાં છે અને હજી એનો કાંઈ નિર્ણય આવ્યો નથી અને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા હતા દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે 2024ની ચૂંટણી આવી રહી છે નજીક। તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય।